અત્યારે સોશિયલ મીડિયામાં ખેડૂતોના નામે અમુક લોકો ફોલોવર્સ અને વ્યૂઝ કમાવા માટે આવી ગયા. એને કોઈ દી વાળીનો શેઢોય નથી જોયો કે ભાઈ વાડી કેવી હોય, તો એ સોશિયલ મીડિયામાં આવી ગયા. અરે મારા ભાઈ, વાડીએ એક દી આવો તો તમને ખબર પડે કે ખેડૂત એટલે શું. ખેડૂતને 24/7 નહીં, ખેડૂતને 24/365 ડે ઓન ડ્યુટી જોઈએ. એટલે તો કહીએ કે જય જવાન ને જય કિસાન. કિસાન અને જવાન બે 365 ડી ઓન ડ્યુટી જોઈએ. પછી શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, શિયાળાની કડકડતી ટાઈટ હોય, ચોમાસાનો વરસાદ હોય કે ઉનાળાની 40-41 ડિગ્રી તાપમાન હોય, તો ખેડૂત તમને ખેતરે જ જોવા મળશે. એને ખેડૂત કહેવાય મારા ભાઈ. ખાલી વ્યૂ કમાવા માટે તમે આ વિડીયો બનાવી નાખો, એને ખેડૂત ન કહેવાય. અને એ વિડીયો વાયરલ ન થાય, ખેડૂત ખાલી એનું ખેતર દેખાડી દે ને તો વિડીયો વાયરલ જ હોય. ખેડૂતો તો વિડીયોને શેર કરો અને દબાવીને લાઈક કરો. અત્યારે સોશિયલ મીડિયામાં ખેડૂતોના નામે અમુક લોકો ફોલોવર્સ અને વ્યૂઝ કમાવા માટે આવી ગયા. એને કોઈ દી વાળીનો શેઢોય નથી જોયો કે ભાઈ વાડી કેવી હોય, તો એ સોશિયલ મીડિયામાં આવી ગયા. અરે મારા ભાઈ, વાડીએ એક દી આવો તો તમને ખબર પડે કે ખેડૂત એટલે શું. ખેડૂતને 24/7 નહીં, ખેડૂતને 24/365 ડે ઓન ડ્યુટી જોઈએ. એટલે તો કહીએ કે જય જવાન ને જય કિસાન. કિસાન અને જવાન બે 365 ડી ઓન ડ્યુટી જોઈએ. પછી શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, શિયાળાની કડકડતી ટાઈટ હોય, ચોમાસાનો વરસાદ હોય કે ઉનાળાની 40-41 ડિગ્રી તાપમાન હોય, તો ખેડૂત તમને ખેતરે જ જોવા મળશે. એને ખેડૂત કહેવાય મારા ભાઈ. ખાલી વ્યૂ કમાવા માટે તમે આ વિડીયો બનાવી નાખો, એને ખેડૂત ન કહેવાય. અને એ વિડીયો વાયરલ ન થાય, ખેડૂત ખાલી એનું ખેતર દેખાડી દે ને